આજે શૂટ કરવામાં થોડું લેટ થઈ ગયું છે કેમ કે બપોરના 2:30-3 થઈ ગયા છે. તારીખ છે 1 ઓગસ્ટ. તો આજે અમારી પાસે શું કામ છે એ બતાવીશ તમને. પહેલા તો ટોયોટા હાઈરાઈડર ગાડી અમારી પાસે આવેલી હતી સવારમાં. આ ગાડીની અંદર એન્જિનની અંદર બિલાડી મરી ગયેલી હતી અંદર, અને એને બિલાડીને અમે બહાર કાઢીને હવે આને અંદરથી કમ્પ્લીટ પ્રોપર વોશ કરીશું અને એના પછી આ ગાડી અમે કસ્ટમરને ડિલિવર કરીશું. એના પછીની વાત કરીએ કે ટોયોટા ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી અમારી પાસે આવેલી છે ઇન્ટિરિયર પીપીએફ માટે. જે અંદરના જેટલા પિયાનો પાર્ટ છે એમાં પીપીએફ કરીશું અમે લોકો. એના પછી ઓડી Q3 સિરામિક કોટ થઈ ગઈ છે અને આજે અમે લોકો ડિલિવર કરીશું. હવે એના પછી જે કામ છે એ બતાવીશ તમને. એક તો ટાટા પંચ આવેલી છે. પંચની અંદર નીચે પાણી આવી ગયેલું છે ફ્લોરિંગમાં. તો અમે ફ્લોરિંગ રિમૂવ કરીને પછી એનું પાણી રિમૂવ કરીને પછી પાછી ફ્લોરિંગ ડ્રાય ક્લીન કરીને પછી અમે ગાડી ડિલિવર કરશું. તો આ પંચ એના માટે આવેલી છે. એના પછીની વાત કરીએ તો ક્રેટા, જે ગઈકાલે મેં તમને બતાવેલી હતી. ક્રેટાની અંદર પીપીએફનું કામ અમે ચાલુ કરીશું, સ્ટાર્ટ કરીશું. બાકી બધા જેટલા બી પાર્ટ્સ હતા એને ડિસમેન્ટલ કરી દીધા છે હવે અત્યારે. હવે અમારી પાસે આજે કિયા સેલ્ટોસ ગાડી આવેલી છે, જેની અંદર આખો સાઉન્ડ સેટઅપ ઇન્સ્ટોલ કરીએ છીએ. થોડું હાઈ એન્ડમાં છે સાઉન્ડ સેટઅપ. જેની વાત કરીએ આપણે પહેલાં તો ફ્રન્ટમાં અમે લોકો ઇન્સ્ટોલ કરીએ છીએ APK 165P ઓડિશનના સ્પીકર કોમ્પોનેન્ટ. એના પછી રિયરમાં 165 કોમ્પોનેન્ટ રિયર ચેનલની અંદર ઇન્સ્ટોલ કરીશું. એના પછીની વાત કરું તો મિડ સ્પીકરમાં AP2MB ઇન્સ્ટોલ કરીશું. હમરટેકનું મોનો એમ્પ્લીફાયર ઇન્સ્ટોલ કરીશું. હમરટેકનું હૂફર ઇન્સ્ટોલ કરીશું. પ્લસ આલ્પાઇનનું PXC R500 DSP ઇન્સ્ટોલ કરીશું આની અંદર. તો આ ગાડી અમારી પાસે આવેલી છે સિસ્ટમ માટે. તો આની અંદર કરીએ સિસ્ટમ. એના સિવાય તમને બતાવું તો ગાડીની અંદર અત્યારે શું કામ થઈ રહ્યું છે. તો તમે આવો જોઈ શકો છો. ગાડીની અંદર અત્યારે ડેમ્પિંગનું કામ થઈ રહ્યું છે. 4 ડોર ડેમ્પિંગ અને બાકીના જેટલા બી મતલબ ડિક્કી છે, ડિક્કીના પાર્ટમાં બી અમે ડેમ્પિંગ કરીશું. એના સિવાયની વાત કરીએ આપણી પાસે તો BMW ગાડી આવેલી છે અમારી પાસે X5 ની અંદર ઇન્ટેરિયર ક્લિનિંગ કરવાનું છે. એના સિવાય આ ગાડી ઓલરેડી પીપીએફ થયેલી છે, બટ અમુક પાર્ટની અંદર સ્ક્રેચીસ ને ડેમેજીસ થયેલું છે. તો એ પીપીએફ રિમૂવ કરીને અમે લોકો નવું પીપીએફ ઇન્સ્ટોલ કરીશું આની અંદર. તો અત્યારે આટલા કામ અમારી પાસે છે. હવે પછીના જે કામ આવે છે, પ્લસ આની અંદર જે સિસ્ટમ ફિટ કરીએ છીએ એનો બી તમને ડિટેલમાં વિડીયો બતાવીશું કે આની અંદર શું શું અમે બીજું કરવા જઈ રહ્યા છીએ. તો જોતા રહો અમારો વિડીયો અને બતાવીએ નેક્સ્ટ. બીજી અત્યારે અમારી પાસે એક ગાડી આવેલી છે, જે ગાડીમાં ફ્રન્ટ બમ્પર રિપેન્ટ કરવાનું છે. તો અત્યારે ગાડી જશે અમારા વર્કશોપ પર અને ત્યાં રિપેન્ટ કરીશું ફ્રન્ટ બમ્પર. એન્ડ પછી એના ઉપર અમે કહ્યું સિરામિક કોટ. એન્ડ હવે ઓડી તો હમણાં આપી દઈશું ગાડી. ફોર્ચ્યુનરમાં ઇન્ટિરિયર પીપીએફ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. થોડુંક જ કામ બાકી હશે એમાં. પીપીએફ ઇન્ટિરિયરમાં લાગી રહ્યું છે. આ બધા પાર્ટમાં લાગી ગયું છે. બધા બટન્સ ઉપર પણ લગાવી દીધું છે ઇન્ટિરિયર પીપીએફ. અને જે X5 માં પણ ઇન્ટિરિયરનું કામ ચાલી રહ્યું છે. તો આ પણ કામ હમણાં કમ્પ્લીટ થાય એટલે ગાડી સાંજ સુધીમાં લગભગ ટ્રાય કરે છે કે થઈ જાય. એના પછી જે સેલ્ટોસમાં ડેમ્પિંગનું કામ પતી જાય એટલે એનું આગળ કામ ચાલુ કરશે. કિયા સોનેટ અમારી પાસે આવી છે વોશિંગ માટે. એન્ડ બસ એના પછી થોડી વારમાં આ ગાડીમાં કામ કરીએ સ્ટાર્ટ.